નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। લીંબુ વિશે આપણે બધા જાણીએ છીએ। લીંબુનો આપણે નાના હતા ત્યારે આપણી મમ્મી નજર ઉતારવા માટે પણ લીંબુનો ઉપયોગ કરતી હતી। તો લીંબુ એક એવી વસ્તુ છે કે જે આપણને પોઝિટિવિટી આપે છે। આપણા શરીરની અંદર નકારાત્મક શક્તિ હોય તો પણ એ દૂર થઈ જાય છે। તો આમ જોવા જઈએ તો લીંબુના આપણને ઘણા બધા ફાયદા છે। લીંબુ આપણે ખાવામાં યુઝ કરીએ છીએ અને ઘણીવાર ખાવાને ટેસ્ટી બનાવવા માટે આપણે એની અંદર લીંબુનો રસ યુઝ કરતા હોઈએ છીએ। એનાથી ખાવાનું ઓર ટેસ્ટી બની જતું હોય છે અને આપણને ખાવાની મજા આવતી હોય છે। અને એમાં પણ નાના છોકરાઓને લીંબુનો શરબત પીવાનું ખૂબ જ પસંદ હોય છે। તો આ લીંબુનો શરબત, લીંબુ પાણી પીવાથી આપણને શું ફાયદા થાય છે એ પણ જાણવું બહુ જરૂરી છે। અને ઓફકોર્સ તમને બધાને ખબર જ હશે કે લીંબુ પાણી પીવાથી શું ફાયદા થાય, પણ મને લાગ્યું કે નહીં, આ માહિતી તમારી સાથે શેર કરવી જોઈએ, એટલે હું તમારી સાથે આજે આ વિડીયો સમક્ષ એ માહિતીને રજૂ કરું છું। લીંબુ પાણી પીવાથી આપણને ઘણા બધા અદ્ભુત ફાયદા થાય છે, એ વિશે જાણવા માટે મારી સાથે બન્યા રહો। અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો લીંબુ પાણી પીવાથી આપણને અઢળક ફાયદા થાય છે અને ખાસ કરીને ઉનાળાની ધોમધખતી ગરમીમાં લીંબુ પાણી આપણને ખૂબ જ ગુણકારી અને ખૂબ જ ફળદાયી નીવડે છે। કેમ કે લીંબુ પાણી પીવાથી આપણી બોડી હાઇડ્રેટ રહે છે। હાઇડ્રેશનની કમી આપણા શરીરમાં વર્તાતી નથી, એટલે કે પાણીની કમી આપણા શરીરની અંદર જોવા મળતી નથી અને આપણી બોડીને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે। શરીરની અંદરથી પાણીનું પ્રમાણ ઓછું ના થઈ જાય એના માટે લીંબુ પાણી આપણને ખૂબ જ ફાયદાકારક હોય છે અને આપણી બોડીને હાઇડ્રેટ રાખવી બહુ જ જરૂરી છે। આપણી બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે તો આપણને ચક્કર આવે છે અને શરીરની અંદર ઘણી બધા પ્રોબ્લેમો થતા હોય છે। તો આ બધા પ્રોબ્લેમો ના થાય એના માટે આપણે લીંબુ પાણીનો યુઝ કરવો જોઈએ અને ખાસ કરીને ઉનાળાની ગરમીમાં લીંબુ પાણી અવશ્ય પીવું જોઈએ। લીંબુ પાણી પણ તમે પી શકો છો, જોડે લીંબુ શરબત પણ તમે લઈ શકો છો। અને હા, લીંબુ પાણી એટલે ઘરે બનાવેલું લીંબુ પાણી, એવું નહીં કે લીંબુ પાણી એટલે આર્ટિફિશિયલ જે બજારમાં મળે છે એનો યુઝ કરી લઈએ। એ યુઝ કરીશું તો આપણને કંઈક મોટું નુકસાન પણ થઈ શકે છે। જો ખરેખર આપણે લીંબુ પાણીનો યુઝ કરવો જ હોય તો એ ઘરેથી બનાવેલું લીંબુ પાણીનો આપણે યુઝ કરીશું તો એ વધારે આપણા માટે ફાયદાકારક રહેશે। તો બોડીને હાઇડ્રેટ તો કરે જ છે, સાથે સાથે લીંબુનું નામ પડે અને જે લોકો વજન ઓછું કરે છે એ લોકો મોટા ભાગે લીંબુ પાણીનો યુઝ કરતા હોય છે અને એમને એવું છે કે લીંબુ પાણીનો આપણે યુઝ કરીશું તો વજન આપણું ઓછું થઈ જશે। અને એટલા માટે ઘણા બધા લોકો લીંબુ પાણીનો યુઝ કરી અને વજન ઓછું કરવાના પ્રયત્નો કરતા હોય છે। તો શું તમને એવું લાગે છે કે લીંબુ પાણીનો યુઝ કરીશું તો વજન ઓછું થઈ જશે? તો હા, લીંબુ પાણી પીવાથી વજન એકદમ ઓછું ના થાય, પણ લીંબુ પાણી પીવાથી તમને હેલ્પ મળી જાય વજન ઓછું કરવા માટેની। કેમ કે લીંબુની અંદર એવા તત્વો આવેલા હોય છે કે જે તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય, તમારું મેટાબોલિઝમ સારું હોય તો તમને વેટ લોસમાં હેલ્પ થાય। એટલા માટે લીંબુ પાણી તમને વેટ લોસમાં હેલ્પ કરે છે। નહીં કે લીંબુ પાણી પીવાથી ધડામ કરતું તમારું વજન નીચે આવી જાય, એવું ક્યારેય થતું નથી। લીંબુ પાણીની સાથે ખાવા પીવાની બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે, ત્યારે તમારું વજન ઓછું થતું હોય છે। વજન ઓછું કરવા માટે પણ લીંબુ પાણી તમને થોડું હેલ્પ કરી શકે છે। અને લીંબુ પાણી આપણી સ્કિનને હેલ્ધી રાખે છે, સ્કિન ઉપર ગ્લો લાવવાનું કામ કરે છે અને સાથે સાથે લીંબુ પાણી આપણી સ્કિનને તરોતાજા રાખે છે, ફ્રેશ રાખે છે, રિફ્રેશિંગ કરે છે અને એક નવી તાજગી આપવાનું કામ કરે છે। અને લીંબુ પાણી આપણા શરીરની અંદર પેટ રિલેટેડ ઇસ્યુ હોય તો એને પણ દૂર કરે છે, આપણું ડાયજેશન સારું કરે છે। અને લીંબુ પાણીનો સૌથી વધારે ઉપયોગ લોકોએ ક્યારે કર્યો એ તમને બધાને ખબર જ છે કે આપણે લીંબુ પાણીનો ઉપયોગ સૌથી વધારે કોરોનાના સમયમાં કર્યો। કેમ કે એ વખતે આપણે ઘણું બધું સાંભળેલું કે લીંબુ પાણી પીશું તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બધા લોકો લીંબુ પાણીનો યુઝ કરતા હતા અને એમાં ઘણા લોકો વધારે પડતો લીંબુ પાણીનો યુઝ કર્યો, એના કારણે એમને સાઈડ ઇફેક્ટ પણ થઈ। તો એક વાત ખાસ એ છે કે લીંબુ પાણી આપણે પીએ છીએ તો એનો જેટલી માત્રામાં આપણા બોડીને જરૂર છે એટલા જ લીંબુ પાણીનો આપણે યુઝ કરવો જોઈએ। વધારાનું લીંબુ પાણી આપણે પીવું ના જોઈએ। તો લીંબુ પાણીની અંદર વિટામિન સી હોય છે તો એ આપણી સ્કિનને પણ સારી રાખે છે, જોડે જોડે આપણો જે છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે। તો લીંબુ પાણી આપણે જ્યારે પણ પીએ ત્યારે એની આપણા શરીરને કેટલી રિક્વાયરમેન્ટ છે એ હિસાબે આપણે પાણી પીવું જોઈએ। કોઈ પણ વસ્તુ
અતિશય લેવામાં આવે, જો એ વધારે થઈ જાય તો એ હંમેશા આપણને નુકસાન જ પહોંચાડતી હોય છે. તો લીંબુ પાણીનો આપણે સારો એવો બેનિફિટ લેવો હોય તો લીંબુ પાણી આપણા શરીરને કેટલી માત્રામાં જોઈએ છે એ આપણને ખબર હોવી જોઈએ, અને એના માટે તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો. અને વિશેષ માહિતી માટે મારી સાથે પણ જોઈન થઈ શકો છો. અને વેટ લોસ માટે લીંબુ પાણી પીવાથી વજન ઓછું થઈ જાય એવું નથી. વેટ લોસમાં તમને થોડી હેલ્પ મળી જાય, પણ જો તમારે પરફેક્ટ રીતે વેટ લોસ કરવું હોય તો એના માટે તમે મારી હેલ્પ લઈ શકો છો. મારી સાથે તમારું 1-to-1 કોલ બુક કરી શકો છો, અને ત્યાં આપણે વાત કરીશું કે કેવી રીતે આપણે વજન ઓછું કરી શકીએ છીએ. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો મારી સાથે કોલ બુક કરી શકો છો. મળીશું નવા વિડીયો સાથે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.